હેલો મિત્રો, કેમ છો બધાને? તો આજે હું પ્લાન્ટને પાણી પાઈ દેમ. બધા પ્લાન્ટ મારા કમળાઈ ગયા છે. જો પણ કોબી પણ જો આખી ધવરી ગઈ, તડકો બહુ છે ને એટલે. તો મિત્રો મેં તમને કીધું આગલા વિડીયોમાં કે જેને ફૂલ ને બધા જોતા હોય પ્લાન્ટ પર લઈ જાય પ્લીઝ. હમણાં આજે કોઈ બે લેડી આવ્યા હતા આપણા દીવના માસી, તો એ લોકો લઈ ગયા છે. તો પ્લીઝ શરમાયા વગર આવીને લઈ જાઓ અને તમારા ગાર્ડનમાં વાઈ દે પ્લાન્ટ. મારી પાસે આજે બહુ ઘણા છે. પછી જે પહેલાં એને વહેલા મળી જાય તો શરમાયા વગર પ્લીઝ આવી અને લઈ જાઓ પ્લાન્ટ. મારી પાસે બહુ છે અને પૂરા થઈ જાય પછી હું વિડીયોમાં કહી દઈ કે ભાઈ હવે કોઈ આવતા લેવા માટે કરીને પૂરા થઈ ગયા છે. જ્યાં સુધી છે ત્યાં સુધી આવીને લઈ જાઓ. ઓકે, તો પાણી બધા ઝારવાનું પાઈ દેમ ને પછી એને પેલી દવા છાંટી દેમ બધામાં. તો જો અમારા મેરીગોલ્ડ ગોટા મસ્ત થઈ ગયા. જો આ લાગી ગયા છે, હવે આ ઊભા થઈ ગયા અને આમ તાજા તાજા થઈ ગઈ. જો આ બધા પ્લાન્ટ પહેલાં જ્યારે વાયા હતા ત્યારે થોડાક આમ નબળા જેવા હતા, તો અત્યારે એની મૂળિયા મૂકી દીધા છે ને તો આમ મસ્ત દેખાય છે, એમ ખીલેલા ખીલેલા. તો આ બધા મેં પાણી પાઈ દીધું છે. અને આ ટમેટી, તો જો પહેલાં મેં ટમેટીના બધા ઓલા કાપી નાખ્યા ને, તો મેં બધા એની નવા નવા કોતરા ને એની દારૂ ને બધી તોડી નાખ્યું. તો જો મસ્ત થઈ ગયું. આ ટમેટામાં આવેલા છે તો એ પણ તોડવા પડે. તો અત્યારે જો થોડોક એને તાકાત આવી ગઈ, આને પણ જો તાકાત આવી ગઈ એટલે હવે એ છે ને તો હવે ડાયરેક્ટ આ કોતરા ને એ ડાયરેક્ટ તાકાત આવી છે એટલે એ હવે મોટા થાય. તો પછી થોડોક સમય પછી તમે પાછું બતાવવા. અને મારી મોગરી જોઉં તમે, કેટલી મસ્ત મોગરી થઈ ગઈ છે. મોગરી તો આમ જાય છે સ્પીડમાં. તો નેક્સ્ટ વીક મને લાગે છે કે ફૂલો આવી જાય, ફૂલો ખીલી જાય. આમાં ફૂલોમાં તો જે અમુક દોડવા આવી જશે ફૂલના. ને અમારી મોગરી જો, આ સોરી મોગરી ને આ ઓલી છે કોબી, એ પણ લાગી ગઈ છે ને એટલે મસ્ત થઈ ગઈ છે. આ બધી મારી જૂની કોબીઓ છે અને પહેલી બાજુ નાખી છે એ મારા ગાર્ડનની છે. તો એ આ એક મરવા જેવી થઈ ગઈ છે, તો એ પાણી મળ્યું નથી એના કારણથી. અને આ રીંગણી કેટલી મસ્ત થઈ ગઈ છે. આ મરચી છે. આ અને પહેલી બાજુ નાખેલી છે મોગરી, ધાણા, પછી સ્ટ્રોબેરી અને પેલું દૂધી, એ બધી છે. હું તમને ત્યાં જઈને બતાવું પછી. તો મિત્રો જો આ કેટલા કેટલા મસ્ત થઈ ગયા છે ગોટા અમારા પોટમાં. તો પ્લીઝ આવીને જેને જોતા હોય લઈ જાઓ, ફ્રીમાં જ છે બધા. તો આ બધી કોબી છે આટલી, અને આ જો કેટલા કેટલા મોટા થઈ ગયા છે. તો જેને જેને જોતા હોય આવીને લઈ જાઓ પ્લીઝ. આ રીંગણી છે, આ બધા ફૂલ છે. આ જે રોપ છે એને મારે છૂટો પાડવાનો બાકી છે. તો મિત્રો જેને જોતા હોય આવીને લઈ જાઓ, ફ્રીમાં જ છે, કોઈ શરમાવમાં. હવે હું તમને બતાવું પેલું દૂધી. તો આ છે દૂધી, કોદું. પેલું છે એક, અહીંયા બે, એક અહીંયા છે અને એક અહીંયા છે, 4 છે. અને આ બધી છે પેલી મોગરી. અને આલામાં અંદરમાં છે આ એ કુકુંબર છે, 2 કુકુંબર નાખેલા છે. અને આ દાણા. અને આ મેં છે ને તે વેલા સરાવવા માટે કરીને ઝાર બાંધેલું છે. આ પહેલાં દૂધીના વેલા સરાવવા માટે. અને અહીંયા મેં છે ને સાઈડમાં પેલું આવ્યું હતું તુરિયું ને, તો તુરિયામાં હાયલા નહીં હમણાં. તો મેં કીધું હું પાછા એને પોટમાં નાખી દઉં. તો આમાંથી કાઢીને પાછા એને પોટમાં નાખી દીધા છે. તો થોડાક આમ પાંદડા કાઢી છે મોટા, પછી પાછું આમાં સોંપી દઉં. તો આ જે કોદું છે પેલી દૂધી, એના જેટલા પાંદડા થોડાક થઈ જાય ને તો વાંધો નહીં આવે, કારણ કે તડકો ન પડે છે ને હમણાં, તો એના કારણથી મોટા થતા નથી. તો ચાલો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને વિડીયો ગમે તો પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો. તો મિત્રો અમે જાય છે શોપિંગ કરવા માટે કરીને હાસદા. તો પછી
બતાવું તમને કે અમે હું શોપિંગ કરી છે. તો જો તોલિયું લઈ લીધી છે. તો ચલો ટિયાન્સ ક્યાં જાય છે આપણે? આજના ટિયાન્સના સ્કૂલના ટી શર્ટ લેવા માટે કરીને જાય છે. તો એને ખાવાનું લઈ લીધું સાથમાં. તો મિત્રો અમે આજ આવી ગયા છે. હવે અંદર જાય શોપિંગ કરી લઈને પછી તમને બતાવીએ કે અમે શું શું શોપિંગ કરેલું છે. તો જો ટિયાન્સ ને એની મમ્મી નેપ્યુન બધું ચેક કરે છે. તો પહેલાં તમે ટિયાન્સના ટી શર્ટ જોઈ લઈએ, પછી અંદર જાય શોપિંગ કરવા માટે કરીને. તો આ છે ટી શર્ટનું સેક્શન. આવી જાય ને તો ટી શર્ટ ટિયાન્સના કાઢીને માપી લઈ. તો આમાં શૂઝ જોવા માટે પણ ટિયાન્સના આવેલા છે. તો એક જોડી શૂઝ કાઢ્યા છે, મપાવી લઈએ. એને શૂઝ ફાટી ગયા છે. હા ટિયાન્સ શૂઝ મપાવી દીધું ટિયાન્સ. તો આમાં ટી શર્ટો ને પેન્ટ ને લઈ લીધા છે. તો જો આ મમ્મી દીકરો બે આવે છે બધું ફરે ને હું આ ગાર્ડનની લાઈનમાં છે. એટલે આને જો આ ઢીંગલા લઈ બધી. એટલે આ પપ્પાને આવું ખાવડીએ છીએ એમ. ક્યાં સ્વામી? એટલે આવું પપ્પાને એમ. આ ડીશુનું ડાયનોસોર. ટોલી ભરીને બધું લઈ લીધું છે અમે. ઘરે જઈને પછી તમને બતાવીએ અમે. જો આજ દાદા બધી શોપિંગ કરેલું છે. તો ગાડી માટે કાઢી લઈએ. તો જો અમે આજદાથી આ 3 દવા લઈ આવ્યા ટોયલેટની. આ ટિયાન્સ માટે કરીને ટી શર્ટ, પછી આ એના બૂટ, આ ટોયલેટની દવા ફ્લશ મારી ત્યારે સુગંધવાળી, અને આ એક પેક બહારનું હતું ચણાનું, અને આ કોટન કેન્ડી, અને આ હાથ છે સામા ખાવાના, અને આ શેમ્પુ એક, અને આ પણ ટોયલેટની ઓલું છે. આ સાઈડમાં આમ ઓલું કરીને ચીપકાવી દેવાનું, સુગંધ આવે. અને આ છે શોક. આ પેલું બોર્ડ છે ને અમારું ઉપર ટિયાન્સનું, તો એના માટે કરીને આ શોક લીધેલું છે. અને આ ટિયાન્સની જો ચડ્ડીઓ લીધી છે ભણવાની. હા હું લીધું ટિયાન્સ આપણે ડીશુ માટે કોટન કેન્ડી. જો શેડિંગ કરવાની છે બે ભાઈઓને, એ ખાવાનું છે. વડીશું વાહ વાહ. તો ભાઈ ઇન્સેટ કરીને કાં છે ડીશું? તો કાં જાય? હા નાગવા જઈશ એની નાનીના ઘરે.